हेलो मित्रों, जो आ देसी चूल्हो आ बेन की कारीगरी सौ सलाम है। जो वीडियो ने मिस ना करता, वीडियो पूरा तो बनावे तो 12 થી 10 થી 12 ઇંચ લેવાની। 10 થી 12 ઇંચ લઈને આવી રીતે ત્રિકોણની ઘોડે ગોઠવવાની, બરાબર। हाँ, બે બાજુ બે આ બાજુ અને બે આગળ 6 ઇંચ આવી રીતે મૂકી દેવાની। પછી થોડી થોડી માટી પલાળી ચીકણી માટી રાખવાની। ચીકણી માટી થોડી થોડી આપણે કરવાની, પછી એક એક ઈંટ ઉપર મૂકી દેવાની। જો થોડી થોડી જગ્યા રાખવાની, બે ઈંટ એ બાજુ મેળવાની, વળી પેલી બાજુ થોડી થોડી માટી નાખવાની। માટી નાખીને એનું સેલ્ફ ફિનિશિંગ કરી અને એના ગાળા બીજા બૂરીને પાછી વળી બે ઈંટ એ બાજુ મેળવાની। થોડો ગાળો રાખવાનો 4 વગરનો, પછી બે ઈંટ આ બાજુ મેળવાની। हाँ, પછી જો એક અડધા ફૂટ જેટલી પાઇપનો ટુકડો આ બાજુ લગાવી દીધો અને પછી એક ડોલ પ્લાસ્ટિકની મૂકી દેવાની, કોઈ બી તમારે જેટલો ગાળો રાખો એ પ્રમાણે। અને બંને સાઈડમાં ત્રણેય બાજુ માટી ભરી દેવાની। જો આવો ચૂલો તમે મિત્રો બનાવો તો તમને એકવાર તમે બનાવો તો તમારા લાકડાની બચત થશે। અને આ જો જોઈ શકો છો, એના આગળના ભાગમાં 2-3 કટકા મૂકી દેવાના લોખંડના, એટલે જેથી કરીને અંદર માટી ના જાય। हाँ, જોઈ શકો છો। પછી પેલી પાછળના સાઈડમાં બાટલો મૂકી દેવાનો, એટલે હવા નીકળવા માટે, ધુમાડો બીજો નીકળે ને, હવા નીકળે એટલે ચૂલો હળગે સારો એમ। પછી ધીરે 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 બધી માટી એક બાર હરખીને કરી અને પછી હરખું કરીને એની પછી થોડું થોડું લગાવીને પછી થોડા હાથે થોડો ભીનો હાથ કરવાનો, પછી થોડો આમ એની સાઈડ ગોઠવી જવાનું। હા, એવી બધી લેવલ કરી અને પછી થોડો ભીનો હાથ કરવાનો, એટલે એનો ફિનિશિંગ જોરદાર આવશે। તમે જોઈ શકો છો। જો ચૂલો એકવાર તમે બનાવે છે ને, તમે એ ચૂલાને તમે જોશો ને એટલે તમને એવું જ લાગશે કે આહા, આ ઇલેક્ટ્રિક ચૂલો છે ને ઓના માટે ઓના આગળ જખ મારે। હા, જો તો જોઈ શકો છો। થોડી એવું લાગતું હોય કે ખાડા જેવું હોય તો થોડી થોડી માટી નાખી દેવાની, પછી લેવલ કરી નાખવાનું। જુઓ, જોઈ શકો છો। જો ચેવી બેનની જે લેપ કેવો કરે છે, જો ફિનિશિંગ કેવું કરે છે। જો હા, જો આપ જોઈ શકો છો। આપણા ગંઢિયા મરી ગયા, પણ આવા ચૂલા કોઈ ના કરી શકે। કોઈ બેનો માટે ખાસ જોજો તમે આ ચૂલાની રીત। જો જોઈ શકો છો। આ બેનની કારીગરીને સૌ સલામ છે। જો હવે ચારે બાજુથી એનો લેવલ કરવામાં આવે છે। દેશી ભાષામાં આપણે કે થોડા ઘણું વધારાનું હોય તો એનાથી કાપી નાખે। જો હા, પછી એ બાજુ બાટલો કાઢી લીધો અને ડોલે પણ કાઢી લીધી। થોડી ઉપાડી એટલે ઉપાડીને પછી થોડી માટી ચારે બાજુ લગાવશે, એટલે થોડી ચૂલાને જે આપણે ઉપર તપેલી કે ગમે તે કોઈક મેકવું હોય એનો આકાર બની જાય। એના ઉપર ઊંચો રહે, એટલે એમ કે કહેવાનો મતલબ એના ઉપર મેકવાની થોડું ઊંચું રહે એમ, જેથી કરીને અંદર ચૂલો હળગે ને તો ઉપર એની હવા નીકળી જાય એમ બારી, ચૂલો હળગવામાં થોડી તકલીફ ના પડે। જો બારી પણ આ પાઇપ લગાવેલી છે, અહીંયા ચારે બાજુ માટીનો લેપ લગાવે છે। જોઈ શકો છો। પછી પાઇપનું લેવલ થઈ ગયું, પછી પેલી ડોલ લગાવી દો, તમે જોઈ શકો એનો આકાર કેવો બનાવે છે। જુઓ, હા, ચીકણી માટી રાખવાની એટલે શું જલ્દી ચોંટી જાય। થોડો હાથ પણ ભેણો રાખવાનો એટલે લેવલ જોરદાર આવશે। હા, હવે ચૂલો તૈયાર થઈ જવા આવ્યો છે। થોડા મોટો મકવકરા બીજા આવે તો કાઢી નાખવાના મારે। થઈ ગયો। આવા ચૂલા આપણા દાહકો જતો રહ્યો, આ ગંઢિયા જતા રહ્યા, પણ આવો ચૂલો કોઈ બનાવી ના છે। જો હવે ડોલને કાઢી નાખી છે બહાર, અંદરથી બી લેવલ થઈ જાય।
જો લેવલ થોડો ભીનો આ ચારે બાજુ છે દિલ આકારનું બનાવી નાખવાનું અને આકાર કેવો આપે છે આ બેન જો એ બાજુ ખૂણે નાખી દીધું આ બાજુ પણ ખૂણે નાખી બે સેમ ટુ સેમ ડિઝાઇન બનશે જોઈ શકો છો જો અને પણ એ જ ટાઈપનું લેવલ કરવાનું બે બાજુ દિલ મૂકવાનું દિલ જેથી કરીને ચૂલાની એનો આખી ઓળખાણ બી થાય છે જોઈ શકો એ બાજુ કોઈ વસ્તુ બીજી મૂકવી હોય તો મૂકી શકો જો બેની બાજુ દિલ પછી થોડું થોડું ફિનિશિંગ કરે છે હવે કપડું રાખવાનું થોડું કપડું રાખવાનું જેથી કરીને થોડું ભીનું કપડું રાખો તો મસ્ત એનું લેવલ થઈ જાય થોડી થોડી માટી બી નીકળી જાય અને એનું ફિનિશિંગ બી સારું આવશે અને એકદમ પ્લાસ્ટર જેવું થઈ જાય અને હવે થોડી થોડી કપડું થોડું ભીનું રાખવાનું આ કપડાથી થોડી થોડી માલિશ કરવાની પડતી માલિશ કરે ટાઈમ જો કેવું એનો આકાર કેવો લાગવા માંડ્યો જો હવેથી ચૂલાનો જુઓ તમે જોઈ શકો ચૂલો હવે દેખાવા માંડ્યો છે જુઓ હવે તૈયાર થઈ જવા આવ્યો છે ચૂલો અને આ ઉપર તપેલી બીજી મેકીને ચૂલો સળગાવીને તમે જોઈ શકો જો ચૂલો તૈયાર થઈ ગયો જો ઉપરથી તમે જોઈ શકો છો જો હા આ બાજુ હવે આપણે ચૂલો સળગાવવાનો અને પાઇપ મૂકી છે ને એમાં જે પંખો ગોઠવવાનો એટલે જેથી કરીને હવા ધુમાડો બિયાડો બહાર કાઢી નાખે તો અહીંયાથી હવાને બહાર નીકળે અને આ ડ્રીલ મશીનથી હોલ પાડી અને એક નાનો માર્કેટમાંથી પંખો લાવી અને ફિટ કરી દેવાનો જેની બેટરી હોય તો ચાલે બેટરીથી કનેક્શન કરી અને એક સ્વિચ ગોઠવી આ સાઈડમાં અને બેટરી મૂકીને 2 પોઈન્ટ ઉપર 2 આપી દેવાના 2 પિન ભરાવી દેવાની એટલે પંખો ચાલુ આપ જોઈ શકો છો હવે આ ચાલુ કર્યો અને પછી જો પંખો ચાલુ થઈ ગયો ને હવે ચૂલો સળગાવી દેવાનો એટલે બધો ધુમાડો બહાર ખેંચીને કાઢશે જો હવે આ ઉપર મૂકી દેવાનું હવે થોડા લાકડા નાખી દેવાના અંદર પેલી બાજુ જે વોલ હતો ને એ બાજુ હળગાવીને લાકડા નાખી દેવાના જો સગડી જેવો ચૂલો હળગ્યો હતો ને જો ગેસ બી ગેસના આગળ આ ગેસે ટક્કર મારવાના આગળ જો એ બાજુ બંધ લાકડા ગાળીને ઉપર બંધ કરી દેવાનો પંખો ચાલુ ધુમાડો બધો બહાર નીકળે તો મિત્રો તમે પણ આ ચૂલો બનાવી શકો છો જો દેશી ચૂલા પર રસોઈ એવી બને ને તો એવી તો ગેસ